એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। સૌનો આભાર વ્યક્ત કર્યો। લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદનું સન્માન કરવામાં આવ્યું। અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાને જીત અપાવવા બદલ નાના મોટા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર કર્યો। સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નવા જનતાના વિકાસના કામો સંગઠનને સાથે લઈ કરવામાં આવશે તેમજ છેવાડાનો માનવી વિકાસના કામથી વંચિત નહીં રહે તેમ જણાવ્યું। પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અથાગ પ્રયત્નોથી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર દાહોદ જિલ્લામાં સૌથી મોટી લીડ મેળવી સફળતા મેળવી। વધુમાં ખાબડે જણાવ્યું કે જે મતદારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકી આ બેઠક પર કમળ ખીલવ્યું છે તે બદલ તમામ પાર્ટીના કાર્યકર્તા અને મતદારોનો આભાર માનું છું। તેમજ આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામની પ્રથમ પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ બંનેના સમન્વયથી સાથે મળી વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ હોવાનો અને પોતાના કાર્યકરોએ સાંસદ તેમજ રાજ્યમંત્રીનો સીધો સંપર્ક કરવાનો ભાર મૂક્યો। અભિવાદન અને આભાર દર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચો, હોદ્દેદારો, કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમ બનાવવા લીમખેડા ભારતીય જનતા પાર્ટીના મુદ્દે હોદ્દેદાર કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી। કાર્યક્રમના સમાપન બાદ તમામ કાર્યકરોએ સમૂહ ભોજન લીધું।